કે એવી જે પ્રતિવર્ધા સ્ત્રીઓ છે એની જે નેકી અને ટેકી અને એની જે કોઈ પણ એક નિષ્ઠ જે ભક્તિ છે એ ભક્તિમાં કોઈ વાર એમ કહે છે કે પૂરું થતું નથી, મારી કમાણી કંઈ થતી નથી, તો કહે છે કે તમે મૂંઝાવો છો શા માટે? ઘરેણા ઉતારીને આપી દે, ગાડી લઈ જાઓ, વેચીને ગમે તે લઈ આવવું હોય, જ્યાં તમારે ઉપયોગ કરવો હોય ત્યાં કરો. તમારાથી વધારે ઘરેણા મને નથી. ઘરેણા ઉતારીને આપી દે. નથી પોતાના ભાવિ જીવનનો ખ્યાલ, નથી પોતાના સંતાનોના ભાવિ જીવનનો ખ્યાલ, એમાં જ સર્વસ્વ માને છે, ઉતારીને દઈ દે છે. એથી આગળ વધે એ પણ બધું સ્વાહા થઈ જાય કે હવે તો આપણી પાસે કંઈ છે નહીં, પૈસા એ નથી, કમાણીએ કંઈ થતી નથી, અને તે દીધા હતા એ તો બધા વપરાઈ ગયા. તો કહે છે કે તો હું રોજ કામ કરીશ, કોઈના ઘર કામ કરીશ ને લઈ આવીશ, તમારું પેટ ભરીશ ને હું મારું પેટ ભરીશ અને છોકરાઓનું પેટ ભરીશ. પણ એને ત્યાગવાની, છોડવાની વાત નથી કરતી. અને ઓન ધી કોન્ટ્રરી, જો એવા કોઈ બુદ્ધુ અને એવા વિચિત્ર સ્વભાવનો હોય અને એને મારપીટ કરે તો પણ એને છોડીને જવાની વાત નથી કરતી, એને ત્યાગવાની વાત મનમાં પણ વિચારતી નથી. આ ડાયવોર્સવાળીની વાત નથી કરતો. સત્યનિષ્ઠ જે નિષ્ઠાવાળી જે છે એની વાત કરું છું. આટલું કરવા છતાં એને ત્યાગવાની વાત નથી. અને ઉલટાનું એમ કહે છે કે તમે જ જે છે તમારા ઈશ્વર છો અને તમારી સેવા જ ઈશ્વરની સેવા છે. આ આપણી આર્ય સંસ્કૃતિએ આ ભક્તિ બતાવી. એટલે કોઈ એમ કહેતું હોય કે આવા ભક્તો અત્યારે હોય નહીં, બિલકુલ વાહિયાત વાત છે. દરેકના ઘરમાં છે, બધાના ઘરમાં છે. અને શાસ્ત્ર એવું બતાવે છે કે સર્વ સ્વાત્મ સમર્પણે બલિરભૂત. બલિરાજા એક થયો કે જેણે સર્વસ્વ આત્મ સમર્પણ કર્યું, ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું. પણ એ તો ઓલા યુગમાં ને, આપણે તો આ યુગની વાત કરીએ છીએ. અને આ યુગમાં શ્રી ગુસાઈજીના એક માણેકચંદ કરીને સેવક થયા, જે આજથી 450 વર્ષ પહેલા હતા. અને એણે સમર્પણ ભક્તિ શ્રી ગુસાઈજીને પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું. પોતે સ્ત્રી પુરુષ સાંઢિયાઓ ઉપર બધો પોતાનો માલ સામાન બધો લાદીને શ્રી ગુસાઈજીને સમર્પણ કર્યો અને સર્વસ્વ આત્મસમર્પણ કર્યું. એવા આત્મસમર્પણી ભક્તો આ યુગમાં પણ થયા. અને એ યુગ પણ પુરાણો થઈ ગયો, 450 વર્ષ તો થયા ને. બલિરાજાને તો હજારો વર્ષ થયા, પણ આને તો 450 વર્ષ થયા. પણ અત્યારે પણ આ પડે પણ આજના દિવસે પણ આ બધી બહેનો અને માતાઓ એ બધી સમર્પણી ભક્તો જ કરી જોજો ખાતરી. પણ તમને ખબર નથી કે આ કપરો યુગ આનાથી પણ ખરાબ યુગ આવે. પણ જ્યાં સુધી માતાઓ અને બહેનો જીવે છે ત્યાં સુધી આ ભક્તિ નષ્ટ થવાની નથી. એટલે કોઈ એવો સંદેહ લાગતો હોય તો બિલકુલ વાહિયાત વાત છે. એવી જાતની મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ઇદમેવ મહામોહો હિદમેવ પ્રતારણમ યદ કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પરકૃતિ. જે શાસ્ત્રનો અભ્યાસી છે, જે શાસ્ત્રનો અભ્યાસી છે અને કૃષ્ણનું ભજન નથી કરતો, એવો જો કોઈ પણ જ્ઞાની હોય, વિદ્યાવાન હોય, તો એ મને તો મોટું આશ્ચર્ય લાગે છે કે એ શું વિદ્યા ભણ્યો, એને શું જ્ઞાન મેળવ્યું કે એ જ્ઞાન મેળવ્યા પછી પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું ભજન નથી કરતો. એની વિદ્યામાંય ધૂળ પડી અને એના જીવનની અંદર એના વિદ્યામાં પણ ધૂળ પડી. એ જાતનું આજ્ઞા મહાપ્રભુજીએ કહ્યું. અને એ જ વાત ભાગવતકાર એટલે કે સુખદેવજી, તે નાધિત શ્રુતિગણાઃ નોપાસિત મહત્તમાઃ અવ્રતાસ્તપ્ત સપસઃ સત્સંગાનમાં ઉપાવ્રતાઃ. ભગવાન ભાગવતમાં આજ્ઞા કરે છે કે તે એટલે જે વ્રજભક્તો હતા એ વ્રજભક્તો સત્સંગથી મને પ્રાપ્ત થયા. તો કે સત્સંગથી તો ઘણા પ્રાપ્ત થયા છે, કે ઘણા ભલે પ્રાપ્ત થયા હોય, પણ તે નાધીત શ્રુતિ ગણા, એમણે કોઈ દિવસ વેદ અને શાસ્ત્રો ભણ્યા નથી, વાંચ્યા નથી, સાંભળ્યા નથી. ભણ્યા પણ નથી, સાંભળ્યા પણ નથી અને વાંચ્યા પણ નથી. નોપાસિત મહત્તમા, કોઈ મહાપુરુષોની, સંતોની એવા અને અથવા આચાર્યોની એને સેવા પણ નથી કરી. નોપાસિત મહત્તમા,
અવ્રતાઃ, એણે કોઈ વ્રત કર્યા નથી, વ્રત અને ઉપવાસ. અને જો વ્રત અને ઉપવાસ પણ જેને કર્યા નથી. અતપ્ત તપસઃ, જેણે કોઈ તપ પણ કર્યું નથી. તો કે તો તમને કેમ પ્રાપ્ત થયા? તો કે સત્સંગાન મામ ઉપાવલું, કેવલ સત્સંગથી મને પ્રાપ્ત થયા. સત્સંગ કોનો થયો? નારદનો સંગ થયો, ઉદ્ધવજીનો સંગ થયો. અને એની પહેલાં પણ આપણા જે પૂર્વમાં એને જે છે ભગવત ભક્તોનો સંગ થયો. એ જે સંગને લઈને ભગવત ભક્તિ એના હૃદયમાં જાગી અને એ ભક્તિ કરીને અહીંયા જે છે એ ભગવત પ્રાપ્તિ કરી. એટલે કહેવાનો મતલબ કે લાખો રૂપિયા ખર્ચે, ગમે એટલા કન્યાદાનમાં ગમે એટલું જે છે એ આપે, પણ અંતમાં શું કહે છે પેલી દીકરીનો બાપ કે મારામાં કંઈ છે નહીં, મેં તમારો કંઈ પણ સત્કાર કર્યો નથી, પણ જે કંઈ પણ ભૂલ થઈ હોય એને ક્ષમા કરજો. આ શું કરવા બોલે છે કે પોતાનું ઘર અને કુટુંબ અને વર પક્ષવાળાનું વર અને વરનું કુટુંબ બેયની એકતા માટે કરે છે. કોઈ દાન કરે, કોઈ પુણ્ય કરે, કોઈ વૈદિક કર્મ કરે તો યસ્ય સ્મૃત્યા ચના મોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. એ અચ્યુત ભગવાનનું સ્મરણ એટલા માટે કરે છે કે ભગવાનની સાથે એકતા સિદ્ધ થાય. અને કન્યાનો પિતા ભલે કોઈ ન્યાયાધીશ હોય કે ભલે કોઈ જજ હોય કે ભલે કોઈ પ્રોફેસર હોય કે ગમે તે લાખ અને કરોડાધિપતિ હોય, પણ અંતમાં વેવાઈને હાથ જોડીને ક્ષમા માગે છે અને કહે છે કે ભૂલચૂક હોય તો ક્ષમા કરજો, મારાથી કંઈ બન્યું નથી. એ એકતા સાધવા માટે કરે છે. એટલે એક ઉમેરો એકમાં તો દુનિયા કહે બે, પણ અહીં સરવાળો સ્નેહનો બેને કહેતો હોય. આ એકતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અદ્વૈત થતું નથી. અને એ અદ્વૈતનો માર્ગ બતાવવાને માટે શુદ્ધાદ્વૈત જે દર્શન છે એ દર્શનનું જ્ઞાન આપવાને માટે શ્રી મહાપ્રભુજી આ ભૂતલ ઉપર પ્રગટ થયા. અને મહાપ્રભુજી આજ્ઞા કરી કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. વસ્તુતઃ જેમાં એક પણ દોષ ન હોય એવો શ્રી કૃષ્ણ સિવાય બીજો કોઈ દેવ નથી. કૃષ્ણશ્ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. જો ભક્તિપૂર્વક ભાવપૂર્વક શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં આવતી હોય તો કલી જે વિપરીત કાળનો ગણાય છે એ પણ એના માટે સવડો થઈ જાય, ફલ દેવાવાળો થઈ જાય. એટલે મહાપ્રભુજીએ પણ એ જ આજ્ઞા કરી કે તમે મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેપી સ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યા તથા શૂદ્રાસ્તેપી યાંતિ પરાંગતિમ. આ જે નિર્ગુણ ભક્તિ છે એ નિર્ગુણ ભક્તિ એટલી ઓપન છે અને ઓપન માઇન્ડેડ છે કે એમાં કેનો સમાવેશ થાય છે? સર્વનો સમાવેશ થાય છે. સર્વના ઉદ્ધારને માટે પુષ્ટિ ભક્તિ જે છે એ નિર્ગુણ ભક્તિ સ્થાપવામાં આવી. ઠાકોરજી સ્વયં ગીતાના 9મા અધ્યાયમાં આજ્ઞા કરે છે કે મામ હિ પ્યાર્થ વ્યપાશ્રિત્ય, મને શરણે આવીને જે લોકો આવ્યા અને તેમાંય જે પાપ યોની હતા, જેને પાપ યોની પ્રાપ્ત થઈ છે એવા, અને સ્ત્રી હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, એ પણ મને પ્રાપ્ત થયા છે. કિમ પુનર્બ્રાહ્મણા પુણ્ય કર્મ કરવાવાળા પુણ્ય યોનીને પ્રાપ્ત થનારા એવા જીવો અને બ્રાહ્મણો અને ભક્તો એ મને પ્રાપ્ત કરે અને ઉત્તમ ફળને પ્રાપ્ત કરે, એમાં નવાઈશું. જ્યારે સ્ત્રી છે, શૂદ્ર છે, આ પાપ યોનીવાળાઓને પણ જે છે એ મારી પ્રાપ્તિ થઈ મારી ભક્તિ દ્વારા, તો આ બધા ઉત્તમ યોનીવાળાઓને પ્રાપ્ત થાય એમાં શું છે? ભાગવતના સુખદેવજી સ્તુતિ કરતાં આ આજ્ઞા કરે છે કે કિરાત હુણ આંધ્ર પુલિંદ પુલકસા આભીર કંકાહ યવના કસાદય યેન્યે ચ પાપા યદપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભ વિષ્ણવે નમઃ. કિરાત કોમ્યુનિટી બતાવે છે કે કિરાત એટલે વન્ય જાતિ, શિકારીનો ધંધો કરવાવાળી, વનની અંદર રહેવાવાળી એ કિરાત
એ જાતિ, હુણ નામની જાતિ, અને આંધ્ર નામની જાતિ, પુલિંદ એટલે વન વગડાની અંદર રહેવાવાળી, લાકડાનો ધંધો કરવાવાળી એવી જે વન્ય જાતિ, પુલકસ એવી જાતિ, આભીર એટલે જેને આપણે આહિર કહીએ છીએ એ આહિર, અને કંક એવી જાતિ, અને યવન એટલે મોમેડન, એનો પણ ભગવાન કહે છે કે એ પણ મને ભજે છે અને એનો પણ ઉદ્ધાર થાય છે. પણ આ યવન અને આજના યવન એમાં ઘણો ડિફરન્સ છે. આપણા ભાગવતની અંદર જે ભગવત ભક્તો, કૃષ્ણ ભક્તો થયા, એમાં એક ભક્તની યાદી કરાવું, તમને રિમાઇન્ડ કરાવું. કાલ યવન નામનો એક રાજા થયો છે. એ કાલ યવન એ યવન હતું, કાલ એનું નામ હતું, અને એમાં યવન શબ્દ જાતિવાચક છે અને યવન જાતિનું હતું. એટલે કહેવાનો મતલબ કે આજનું જે ઇસ્લામ છે અને એ વખતનો ભાગવતના સમયનો જે ઇસ્લામ છે એમાં ઘણું અંતર છે. જે ક્રૂરતા, જે હિંસાત્મકતા અને જે વૈર આજે જોવામાં આવે છે એ સમયમાં નહોતો. કાલ યવન પણ યવન હતો ને હોવા છતાં કૃષ્ણનો ભક્ત હતો. એટલે એવી સંકુચિતતા જે આજ છે એ કાલે નથી, તે વખતમાં નહોતી. એવા કિરાત, હુણાંદ, આભીર, કંકા, યવનાહ, ખસાદય, ખસ, અને એ સિવાય પણ બીજા જે પાપ યોનિવાળા હતા અને જે કોઈના આશ્રયથી જીવનારા હતા એવા સાધુ અને સંતો પણ ભક્તિ કરીને મને પ્રાપ્ત થયા છે, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત થયા છે, એ સુખદેવજી આજ્ઞા કરે છે. એટલે કહેવાનો મતલબ કે જેમાં કૃપા હોય, એ કૃપાથી જેનો ઉદ્ધાર, કૃપા દ્વારા જેનો ઉદ્ધાર થતો હોય એવી જે ભક્તિ છે એ નિર્ગુણ ભક્તિ છે. અને એ નિર્ગુણ ભક્તિનો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે, નિર્ગુણ ભક્તિ માર્ગ છે, ફલ ભક્તિનો માર્ગ છે. અને એના આપણે અનુયાયી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો, આપણે વૈષ્ણવો છીએ. અને એની વૈષ્ણવતા આપણામાં કેમ જાગૃત થાય, કેમ વધે, આપણું કોઈ ઇષ્ટ તત્વ જો કોઈ હોય તો એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. આ ચર્ચા અહીંયા આપણે પૂરી કરીએ. અને હવે આજે 5 દિવસ સુધીમાં આપણે જે ચર્ચા કરી એના સાર રૂપે આપણે શું કરવું જોઈએ એના થોડાક નિયમો હું બતાવું છું. યોગ્યતા વિના સિદ્ધિ મળતી નથી. યોગ્યતા પ્રાપ્ત કરવા વિના સિદ્ધિ મળતી નથી. આ એક સિદ્ધાંત થયો. એક શ્રીમંત હતા, બહુ પૈસાવાળા. ઘણા વર્ષો પછી એને ત્યાં પુત્ર સંતાન થયું. એવા ખુશીમાં આવી ગયા. એણે એવી જાહેરાત કરી કે જે કોઈ માણસને દૂધ જોતું હોય તો આજ કાલે સવારથી લઈ અને બીજે રાતના 12 વાગ્યા સુધી જેટલું જોતું હોય એટલું લઈ જાય. જેટલું જોતું હોય મણ મોઢે લઈ જાઓ, શેર મોઢે લઈ જાઓ, કે ગમે એટલું લઈ જાઓ. પણ શરત એક છે કે હરેક આસામીએ આવનારે પોતાનું પાત્ર સાથે લઈ આવું. પાત્ર અહીંથી દેવામાં નહીં આવે, બાકી જોતું ગમે એટલું. આ તો સવારથી સૂર્યોદય પહેલાથી જ લંગાર લાગી ગઈ. પણ એ લંગારમાં કોઈ મોટા મોટા બેરલ લઈને આવ્યા, કોઈ મોટા મોટા જે છે એ હાંડા લઈને આવ્યા, કોઈ કંઈ લઈને આવ્યું. પણ ઘણા એવા આવ્યા કે અમારી પાસે કંઈ પાત્ર નથી, તો ખોબામાં લઈ ગયા અને એ ન્યા પી ગયા. આગળ ખોબામાં લઈને થોડું આગળ જવાય. એટલે જો અધિકાર ના હોય તો આ દશા થાય. અધિકાર રૂપી પાત્ર જેના પાસે હતું એ સૌથી વધારેમાં વધારે લઈ ગયા, બેરલના બેરલ ભરીને લઈ ગયા.
એમ અધિકાર વિના જેમ લૌકિક સિદ્ધિઓ પણ નથી મળતી, રાજનૈતિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, વ્યાપારિક ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય, એની અંદર પણ પાત્ર વિના, અધિકાર વિના કંઈ ફળ મળતું નથી, સિદ્ધિ ન મળે. તો ભક્તિની અંદર અધિકારની જરૂરી નહીં એમ? અરે એમાં તો વધારે જરૂરી હોય, કારણ કે ફળ જે છે એ સર્વથી ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત કરવું છે, અને એ ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત કરવા માટે તમારામાં કેપેસિટી તો જોઈએ. કેપેસિટી ન હોય તો કોઈ સિદ્ધિ ન મળે. એવા જે છે એ પુષ્ટિ માર્ગની અંદર આપણો જે અનુયાયી હોય, એટલે કે વૈષ્ણવ હોય, જેણે કંઠી પહેરી હોય, એટલે અષ્ટાક્ષર મંત્ર લીધો હોય, બ્રહ્મ સંબંધ મંત્ર લીધો હોય, એને તુલસીની કંઠી અને તિલક એ સર્વદા ધારણ કરવા જોઈએ. તુલસીની કંઠી અને તિલક એને માટે મને એક જણાએ કહ્યું કે આ કંઠી અને તિલક માણસ એટલે વૈષ્ણવ એ જન્મે છે ત્યારે ભેળો લઈ આવે. ના ભાઈ, એવું ભેળો તો લઈ આવતો નથી. તો આ બધું પાછળથી તમે વળગાડી દીધું. જ્યારે જન્મે છે ત્યારે તો તિલક કે કોઈ કંઠી કે હોતા નથી, તો પાછળથી આ બધા નકામા શું કરવા ઉમેરવા જોઈએ? મેં કોઈ જન્મે છે ત્યારે તો લુગડાઈ નથી લઈને જન્મતો, પછી એની જરૂર તો કે ના ના, એ તો સમાજમાં રહેવું એટલે પહેરવા જોઈએ. તો પછી આધ્યાત્મિક સમાજમાં રહેવું હોય તો એ પ્રમાણે માણસે કરવું જોઈએ. તુલસી અને કંઠી એક આપણું એક ધર્મચિહ્ન છે, અને ધર્મચિહ્ન હરેક સંપ્રદાયોની અંદર હોય છે. વિદ્યાનું પ્રતીક અને અધ્યાત્મનું પ્રતીક ચિહ્ન. નેકટાઈ ક્રિશ્ચિયાનિટીમાં જોઈએ તો નેકટાઈ પહેરવી જોઈએ. એટલું જ નહીં, પણ જેને ક્રોસ કહીએ છીએ ક્રોસ રાખવો જોઈએ. ક્રોસ અહીં પણ રખાય, ઘરમાંય રખાય, અને એના ચર્ચો હોય એમાંય રખાય. ભલે પ્રોટેસ્ટન્ટનો ચર્ચ હોય કે પછી પેલો ચર્ચ હોય, બેયમાં કેથોલિક જે હોય એમાં પણ જે છે એ ક્રોસ તો હોય જ. એટલે ક્રોસની તો જરૂર, ટાઈની પણ જરૂર. નેકટાઈ વિના કોર્ટમાં જવાય નહીં, એટેસ્ટેશન થઈ શકે નહીં. બોમ્બે પ્રેસિડેન્સી તો બહુ સ્ટ્રિક્ટ છે. તો એ જેમ જરૂરી છે એમ અહીંયા આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છીએ, એના સેવક છીએ. એ સેવકની પ્રતીતિ માટે તુલસીની કંઠી અને બીજું ઉર્ધ્વપુંડ્ર તિલક. તિલક એ ભગવાનની ચરણાકૃતિ છે, એનાથી શરણ મળે છે, હંમેશા સર્વદાને માટે રક્ષણ મળે છે, અને કંઠીથી ઠાકોરજી પ્રસન્ન થાય છે. કંઠી એ તુલસીની હોય. સંપ્રદાયની અંદર રુદ્રાક્ષની પણ કંઠી હોય છે, એમાં રુદ્રાક્ષ પહેરાય. અને પુષ્ટિમાર્ગીય ભક્તો અને કૃષ્ણના ભક્તો એટલે કે મર્યાદા ભક્તો એ બધા તુલસીને મહત્વ આપે છે. તુલસીની કંઠીની શું જરૂર? અને કંઠી પહેરવી હોય તો ગમે તેવી ફેશનેબલ કંઠીઓ હમણાં ઘણી નીકળી છે. તુલસીની જ જોઈએ એવું કંઈ નહીં. કંઠી જોતી હોય તો ફેશનેબલ ઘણી, આર્ટિફિશિયલ ઘણી નીકળી. એમાં જો એક નાખી લઈએ તો ચાલે કે નહીં? મેં કહ્યું ન ચાલે. તુલસી, ગંગા અને લક્ષ્મી આ ત્રણ વિષ્ણુની પત્ની, ભગવાન વિષ્ણુની પત્ની આ ત્રણે. એની રહસ્યાત્મક લીલા છે. એ રહસ્યાત્મક લીલામાં આંતર કલહ થયો. આપણા જેવો કલહ નહીં હોય બાયું ચણાવવાનો, પણ એ પણ કલહ રહસ્યાત્મક હોય અને ફલાત્મક. એમાં આંતર કલહ થયો. એમાં લક્ષ્મીજીએ ગંગાને શ્રાપ આપ્યો, અને ગંગાએ પોતાની સાથે તુલસીજીને પણ શ્રાપ આપ્યો. અને શ્રાપ શું આપ્યો? કે જ્યાં તું માનવલોકમાં પડ.
અને ગંગાજીને એ શ્રાપ મળ્યો કે જ્યાં તું જલ બનીને પૃથ્વીલોકમાં જા. એટલે ગંગાની ધારા અહીંયા જે છે એ સગલ રાજાઓના પુત્રોના ઉદ્ધારને માટે રાજા જે છે એ પોતાના મસ્તક ઉપર આ જલ લઈને અહીંયા ભૂતલ ઉપર એ ધારા લઈ આવ્યા. ત્યારે માનવ લોકમાં ગંગાની ધારા આવી, અન્યથા ધારા આવી નહોતી, બીજા ઉપરીતન લોકોમાં હતી. અને આ જે તુલસીજી છે એ તુલસી એને જે શ્રાપ મળ્યો એ શ્રાપને લઈને અહીંયા એક ધર્મધ્વજ કરીને રાજા હતા, એના પુત્રી તરીકે પેદા થયા. અને એ પુત્રી એવી થઈ કે અતિ સ્વરૂપવાન, અને અતિ સ્વરૂપવાન એવી સ્વરૂપવાન કે નખથી શિખા પર્યંત એનું જે સૌંદર્ય છે એનું વર્ણન ન થાય. જેને જોતાની સાથે બધા મોહિત થઈ જાય આવી જાતનું સૌંદર્ય હતું. એણે જન્મતાની સાથે માતા પિતાને કહી દીધું કે મારે લગ્ન કરવા નથી, મારો પતિ જો કોઈ થાય તો એકમાત્ર શ્રી કૃષ્ણ ભગવાન થાય, એ શ્રી કૃષ્ણ સિવાય બીજાને હું કોઈ વરીશ નહીં અને પરણીશ નહીં, અને મને એ કૃષ્ણની પ્રાપ્તિ થાય એટલા માટે મને તપશ્ચર્યા કરવી છે. એટલે પોતે માતા પિતાને કહીને વ્યવસ્થિત રીતે પોતે અરણ્યમાં ચાલ્યા ગયા અને તપશ્ચર્યા કરવા લાગ્યા. આ પીરિયડ દરમિયાન એક બીજો બનાવ બન્યો કે નિત્ય લીલા ગોલોકમાં ભગવાનના જે સખા હતા એમાંનો એક સખો એને પણ શ્રાપ થયો અને એ પણ અહીં ભૂતલ ઉપર જન્મ. પણ એને શ્રાપ એવો થયો કે જ્યાં અસુર થઈ ગયા, એટલે એ અસુર યોનિની અંદર એનો જન્મ થયો. અસુર યોનિ એટલે કોઈ અસુરનો દેહ અલગ થતો નથી. અસુર એવું જે નામ છે એ દેહવાચક નથી, પણ ભાવવાચક છે, ગુણવાચક છે. અસુરના ગુણો જેમાં હોય એ અસુર. કંઈ અસુરને માથું ન હોય એવું ન બને, અસુરને હાથ ન હોય એવું ન બને. મનુષ્યાકાર હોય એટલે મનુષ્યાકૃતિ, પણ એના જે ભાવો છે, વિચારો અને ભાવો એ અસુરપણાને હોય. એટલે એવા અહીંયા પેદા થયા. એમાં અહીંયા જે તપશ્ચર્યા કરતા હતા એની સાથે એનો સમાગમ થયો. વાતચીત કરી, તમે શું કરવા તપ કરો છો, તમે તો કોઈ રાજાના જે છે કુંવરી જેવા લાગો છો, અહીંયા આવવાનું પ્રયોજન શું કે મારે કૃષ્ણ પ્રાપ્તિ કરવી છે અને કૃષ્ણ પ્રાપ્તિ માટે આ તપશ્ચર્યા કરું છું. તમે કોણ છો? તો પૂર્વની કથા કહી કે હું પણ નિત્ય લીલામાં રહેતો હતો, કૃષ્ણનો જ સેવક છું, એનો સખા હતો. તો કે તો આપણે બે સાથે કરીએ, વરીએ પરણીએ, એટલે સાથે લગ્ન કર્યા. પણ આસુરીઓની એટલે માર ફાડની રમત. બધા દેવોને ખટકવા લાગ્યો. વિચાર કર્યો કે આને કેમ મારીએ, પણ આવી જાતનો શ્રાપ લઈને નિત્ય લીલામાંથી આવનારો કોઈથી મરે તો નહીં. એક શ્રાપ એને જે વરદાન માગ્યું હતું એવું માગ્યું હતું કે મારી પત્ની છે એનું જો પાતિવ્રત્ય ખંડિત થાય તો જ મને કોઈ મારી શકે, અન્યથા મારી શકે નહીં. ઘણા પ્રયત્નો દેવોએ કર્યા પણ આ મર્યો નહીં. વિષ્ણુ પાસે ગયા, વિષ્ણુએ તપાસ કરી કે આ આટલા બધા મારી ચૂક્યા છતાં મર્યો કેમ નહીં. સિક્રેટ ખબર પડી કે આને એવું વરદાન મળેલું છે કે આજની પત્ની છે એ અનન્ય પતિવ્રતા છે, એની જો પાતિવ્રત્ય ઘવાય તો આ મળે. ભગવાન વિષ્ણુએ જ્યારે કે એ અસુર ઘરમાં નહોતો ત્યારે પહેલાં એના પતિનો રૂપ લીધું, અને પતિનું રૂપ લઈને ભગવાન વિષ્ણુ એમની પાસે પધાર્યા. અને પાતિવ્રત્યનું ખંડન તો શું, એને માત્રામાં હાથ અડાડ્યો માથા ઉપર. બસ આટલામાં અન્યનો પોતાના પતિ સિવાય બીજાનો સ્પર્શ થયો એટલે પાતિવ્રત્ય ગયું, ખંડિત થઈ ગયું. એટલે એ જે છે એ એનો સ્પર્શ થવાથી સ્પર્શ તો કર્યો, પણ આ તુલસીને ખબર પડી ગઈ કે આ વિષ્ણુ છે પોતે, અને મારું પાતિવ્રત્ય ખંડિત કરવા માટે આ રૂપ લઈને મારા પતિનું આવ્યા છે. આને પણ ક્રોધ ચડ્યો, એને પણ ક્રોધ ચડ્યો. આને તુલસીએ શ્રાપ આપ્યો કે જાઓ તમે પથ્થર બની જાઓ. મારું જે પાતિવ્રત્ય અનન્યતા જે મારા જીવન પર્યંત મેં બરોબર જે સહન કરી છે અને મેં એનું જે પાલન કર્યું છે એ જો ખરેખરું હોય અને સત્ય હોય તો મારો તમને શ્રાપ છે કે તમે પથ્થર બની જાઓ. વિષ્ણુએ
એ જે શ્રાપ છે એનો સ્વીકાર કર્યો કે તારો શ્રાપ હું સ્વીકાર કરું છું, પણ હું પણ એક શ્રાપ આપું છું કે તું વનસ્પતિ બની જા. એટલે આ તુલસી વનસ્પતિ બની ગયા અને તું તુલસી બની જા અને હું જે છે એ ગંડકીની શિલા બનું, ગંડકી નદી. એ ગંડકીની શિલા જેને આપણે શાલિગ્રામ કહીએ છીએ, જેની પૂજા થાય છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નહીં. ભગવાન વિષ્ણુ જેમાં સદાકાલને માટે પ્રગટ રહીએ છે, સીધો નદીમાંથી લઈ આવીને અહીંયા સ્નાન કરીને એની પૂજા કરી શકાય છે. ભગવાન વિષ્ણુમાં પ્રગટ હોય છે. આવી જાતની ગંડકીની શિલા એ વિષ્ણુ બની ગયા. એટલે જો સદાકાલ વિષ્ણુમાં પ્રગટ રહેતા હોય એવા વિષ્ણુના પ્રતીક શાલિગ્રામનું જો ભાવપૂર્વક જો સેવા કરવામાં આવે, ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક જો એની પૂજા કરવામાં આવે તો શું ફળ ન મળે. પણ જો ભાવ ન હોય તો કંઈ ન થાય. આપણી એક કાઠિયાવાડી કહેવત છે કે માનો ત્યાં સુધી શાલિગ્રામ, નહીં તો ઓરસિયો. કહ મૂકવાનો, કસ એના ઉપર જ મુકાય. પણ જેને ભાવ નથી, જેના હૃદયમાં શ્રદ્ધા નથી, જેના હૃદયમાં વિશ્વાસ નથી, એને તો સામાન્ય પથ્થર જ ગણાય ને. એટલે એવો શ્રાપ બંને અરસપરસ લીધો અને અહીંયા વનસ્પતિ તરીકે તુલસીજી પ્રગટ થયા. એ તુલસીએ એવું વ્રત લીધું કે મારું સર્વસ્વ દ્વારા સમર્પણ શ્રી કૃષ્ણને થવું જોઈએ. એટલે ત્રીજા જન્મે જઈને, બીજા જન્મે રાજાને ત્યાં થયા અને બીજા જન્મે ઉની સાથે થયું અને આ બીજા જન્મે જઈને તુલસી જે છે તુલસી તરીકે જન્મ થયો અને એ જન્મની પછી ત્રીજો જન્મ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ. અને એ જે તુલસી છે એ તુલસી ભગવાને સ્વીકાર કર્યો કે મારા ભોગમાં જ્યાં સુધી તુલસી નહીં ચડે, મારામાં ચરણમાં તુલસી સમર્પણ નહીં થાય ત્યાં સુધી, અને જે મને કોઈ માલા તરીકે ધારણ નહીં કરે ત્યાં સુધી હું પ્રસન્ન નહીં થાઉં. એટલે ઠાકોરજીની પ્રસન્નતાનું પ્રતીક એ તુલસી હોવાથી કંઠી તરીકે આપણે પહેરીએ છીએ. એક પ્રસંગ યાદ આવે છે કે એક ટ્રેન દ્વારા યાત્રા કરવા માટે ટ્રેનમાં બેઠા. એમાં એ ટ્રેન યાત્રા કરતી કરતી વચ્ચે કેરળ બાજુમાં ગઈ યાત્રા ટ્રેન, અને ત્યાં કોઈ આકસ્મિક એવો અકસ્માત થયો કે એ અકસ્માતની અંદર બધા ડબ્બાઓ જે છે કોલિડ થઈ ગયા. બે ટ્રેનો અથડાણી કોલિડ થઈ અને એમાં બધા ડબ્બાઓ આડાવડા નીચે ઉતરીને ગબડી ગયા. એમાં બધા પેસેન્જરો લગભગ ખલાસ થઈ ગયા અને એમાં થોડાક બચેલા રહ્યા. એ જે ખલાસ થયા એનો ઢગલો સ્ટેશન ઉપર કરવામાં આવ્યો અને સ્ટેશન માસ્તરે અને વાંથી આવેલા ઓથોરિટીએ જાહેર કર્યું કે આવતીકાલે સવારથી લઈ અને સાંજ સુધીમાં જે શબોને ઓળખીને જેના હોય એને લઈ જવા, અને જો નહીં લઈ જાય સાંજ સુધી તો પછી અમે અમારી રીતે એનો સંસ્કાર કરશું. બધા મજૂરો, જેમાં મુસલમાનો હોય કે જેવા હોય તેવા બધાને બોલાવી અને બધાને એક સાથે ઢગલો કરીને એક સાથે સળગાવી દઈએ અથવા કોઈ નદીમાં કે એને વહાવી દઈએ. એમાં એ જાહેરાત મુજબ એક ગામમાં એક વૈષ્ણવ હતા. એ વૈષ્ણવને આ ખબર પડી એટલે એ જોવા માટે ગયા. જોતા જોતા ડેડ બોડી જે રાખ્યા હતા એમાંથી એકને જોયું તો ઉપર તિલક જોયું અને પાછું અહીંયા આમ કરીને જોયું તો નીચે કંઠી જોયું. વાહ, આ તો આપણા વૈષ્ણવ છે. સ્ટેશન માસ્ટરને જઈને નોંધ કરાવી કે આ જે ડેડ બોડી છે એ અમારો રિલેટિવ છે અને એનો સંસ્કાર અમે કરશું, એટલે એનો કબજો અમે સોંપી દો. તો કે તમારે આમ કરવું જોશે તેમ કર, અમે તમને સહી કરી દઈએ કે કબજો મળ્યો, અમારા રિલેટિવ છે, પછી તમારે શું વાત છે, અમારે એની બધી અંતિમ સંસ્કાર અમે કરશું અને એનું કંઈ અમારે કમ્પ્લેન કરવી નથી, કંઈ ચાર્જ કરવો નથી. એ અંતિમ સંસ્કાર જેટલા બોડીના કંઠીવાળા બોડીઓ હતા એ 4-5ના સંસ્કારો એને કર્યા. પણ જો કંઠી ન હોત તો શું વલે થાત, વિચાર કરો. જે વલે બીજાઓની બીજા બોડીની થઈ જ વલે બધાની બોડીની થાત. એટલે
કંઠી, તુલસીની કંઠી અને તિલક સર્વદા ધારણ કરતા રહેવું જોઈએ. બીજો નિયમ છે કે આચાર અને વિચાર સર્વદા શુદ્ધ રાખવા. જેવું અન્ન એવું મન થાય, અને જેવું પાણી પીએ એવી આપણી વાણી થાય, અને આચાર જેવો હોય એવા વિચાર. એ પુરુષોત્તમ ખરા, પણ મર્યાદા પુરુષોત્તમ. મર્યાદાને મુખ્ય રાખીને જે લીલા કરે અને જે લીલાઓ દ્વારા સર્વનો ઉદ્ધાર કરે, એમાં સુર અસુર બધાય, એમાં કોઈ સંકોચ ન હોય કે આનો ઉદ્ધાર કરવો અને અમુકનો ન કરવો. પ્રાણી માત્રનો ઉદ્ધાર કરવા માટે જ્યારે અવતાર થાય ત્યારે એ પૂર્ણાવતાર કહેવાય, અને એમાં મર્યાદા રાખીને કરે, એનું નામ છે મર્યાદા પુરુષોત્તમ. અને જે મર્યાદાને કોરાને મૂકીને પોતાની શક્તિઓ, પોતાના ધર્મો, જે માધુર્ય, પોતાનું શક્તિ, જે માધુર્ય છે અને કૃપા છે, આ બેને મુખ્ય રાખીને બીજા ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, ધર્મ વગેરેને ગૌણ રાખીને, બેને મુખ્ય રાખીને જ્યારે અવતાર ગ્રહણ કરે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય. એ પણ સર્વના ઉદ્ધારને માટે હોય, પણ આ બેને મુખ્ય રાખીને વીર્ય ધર્મ અને ઐશ્વર્ય ધર્મ, આ બેને મુખ્ય રાખ્યા. કયા? મર્યાદા અવતારમાં, શ્રી રામ અવતારમાં. અને અહીંયા પોતાનો જે માધુર્ય અને પોતાનું જે કોઈ પણ કૃપા, માધુર્ય અને કૃપા, આ બેને મોટા અંશમાં રાખીને બીજાને ગૌણ બનાવી અને જે અવતાર લીધો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. આ બે ભેદ થયા. એમાં ત્રીજો ભેદ, ત્રીજી ભક્તિ જે આપણા ભારતની અંદર છે, વિષ્ણુની ભક્તિ. વિષ્ણુ એ ભગવાન શ્રી કૃષ્ણના ગુણાવતાર. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ, કે સૌથી પહેલાં જ્યારે મારી ઈચ્છા થાય ત્યારે પ્રકૃતિ ઉત્પન્ન કરે. ગીતા ઉપરના જેટલા ભાષ્યો છે, લગભગ 35 ભાષ્યો છે, એટલે 35 ટીકાઓ છે. એ 35 ટીકાઓમાં પ્રકૃતિનો અર્થ દરેક ભાષ્યકારોએ એવો બતાવ્યો છે કે પ્રકૃતિ એટલે ભગવાનનો સ્વભાવ. સ્વભાવ એટલે ઈચ્છા. આપણો એ સ્વભાવ હોય ને, આપણો એ સ્વભાવ હોય છે, આપણી એ ઈચ્છા હોય છે. એ ઈચ્છા અને સ્વભાવ એ ત્યાં ગીતાની અંદર પ્રકૃતિ એ નામથી કહેવામાં આવ્યું. એટલે પ્રકૃતિ એટલે મારો સ્વભાવ, મારી ઈચ્છા. એ ઈચ્છાથી જ્યારે હું ક્રિએશન કરવા માગું ત્યારે સૂક્ષ્મ તન્માત્રાઓ પ્રગટ કરું. સૂક્ષ્મ તન્માત્રાઓ પ્રગટ કર્યા પછી ગુણો પ્રગટ કરું, અને સત્વ, રજ અને તમ, આ 3 ગુણો પ્રગટ કરું. આ સત્વ, રજ અને તમ જે 3 ગુણો પ્રગટ કર્યા એના એક અધિષ્ઠાતા. જેટલા ડિપાર્ટમેન્ટો કરો એમાં ડિપાર્ટમેન્ટલ ઓથોરિટી એક તો જોઈએ ને, એક ઓફિસર તો જોઈએ ને, કે ખાલી ખાતા જોઈએ એમને ચલાવવા રાખો, મન પર એ લઈ જાઓ અને મન પર એ મૂકી જાઓ, હાલે કોઈ. એક ડિપાર્ટમેન્ટનો એક અધિકારી હોવો જોઈએ. એટલે સત્વગુણાધિષ્ઠાતા વિષ્ણુને નિમા, રજોગુણાધિષ્ઠાતા બ્રહ્માને નિમા, અને તમોગુણાધિષ્ઠાતા દેવ એ શ્રી શિવને નિમા. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રિપુટી 3 ગુણાધિષ્ઠાતા દેવ તરીકે સ્થાપિત કરી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મા બ્રાહ્મણતામ યાતઃ તદ્રૂપેણ સુસેવ્યતે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિપુટી થઈ, પણ એ ત્રિપુટીમાં ઉપાસના કોની થાય? ઉપાસના કેવલ શિવની અને વિષ્ણુની, આ 2 દેવની ઉપાસના થાય. તો કે દેવ તો 3 છે, બ્રહ્મા પણ છે, પણ બ્રહ્માની ઉપાસના નથી થતી. ધ્યાન કરવા માટે એનું ધ્યાન થાય છે. કોઈ યાજ્ઞિક કોઈ કાર્ય હોય તો એનું આવાહન થાય ને બ્રહ્માની સ્થાપના થાય, પણ દૈનિક પૂજા માટે, સર્વનો ઉદ્ધાર કરવા માટે જે પૂજ્ય ગણાય એવો જે દેવ છે, પૂજનીય,
ઉપાસનીય બ્રહ્મા નથી. તો પછી બ્રહ્મા ક્યાં ગયા? તો કે બ્રહ્મા, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મા બ્રાહ્મણતામ યાત. બ્રહ્માએ પોતાના વિગ્રહને બ્રાહ્મણોની અંદર અનેક સ્વરૂપે કરીને વિભક્ત કરી નાખ્યું. માટે આપણા બ્રાહ્મણોમાં જે દેવત્વ છે એ દેવત્વ જ પૂજ્ય છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણીના સંસર્ગથી ઉત્પન્ન થયેલો દેહ એ બ્રાહ્મણ કહેવાય, પણ માત્ર બ્રાહ્મણ. પૂજનીયતા ક્યારે આવે? કે જ્યારે એમાં બ્રહ્મણ્ય દેવ સ્થાપિત થાય અને એ દ્વિતીયમ મંજુબંધના, જ્યારે ગાયત્રી મંત્રની દીક્ષા લઈએ ત્યારે એમાં દેવત્વ એટલે કે બ્રહ્મણ્ય દેવત્વ એમાં આવે છે. અને એ દેવત્વ આવ્યા પછી એ પૂજનીય બને છે. ઉપાસનીય તો નહીં, પણ પૂજનીય બને છે, સન્માનનીય બને છે. એટલે જેમ બીજા દેવોની પૂજા થાય છે એ રીતે બ્રાહ્મણોના સન્માનમાં બ્રહ્માની પૂજા આવી ગઈ, એનું સન્માન પણ આવી ગયું. એટલે સ્વતંત્ર એની પૂજાની જરૂરત નથી. મહાપ્રભુજી એટલા જ માટે આજ્ઞા કરી કે બ્રહ્મા બ્રાહ્મણતામ યાત તદ્રૂપેણ સુસેવ્યતે. હવે દેવ રહ્યા પૂજનીય બે, વિષ્ણુ અને શિવ. એમાં જે શિવજી છે એ શિવજી ભોગનું દાન કરે છે. શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકો ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુને વિનિશ્ચય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભોગ શિવેન, જો કોઈ ભોગ જોતો હોય તો શિવજીને આપવાનો અધિકાર ભગવાને આપ્યો. શિવજી એના અધિકારી છે. ભોગ એટલે કોઈને ધન જોતું હોય, કોઈને વિદ્યા જોતી હોય, કોઈને પ્રતિષ્ઠા જોતી હોય, કોઈને સંતાન જોતા હોય, કોઈને લોકની અંદર પ્રતિષ્ઠા જોતી હોય, આ બધું જો જોતું હોય તો એનું દાન જો શિવની ઉપાસના કરવામાં આવે તો શિવજી આપે. ભોગ શિવેન. અને મોક્ષસ્તુ વિષ્ણુને એટલે વિનિશ્ચય, પણ મોક્ષ આપવાનો અધિકાર એમને નહીં. હા, એમને નહીં. તો શિવના ઉપાસકો એવા થોડાક ઉદાહરણો મળે છે કે જેણે શિવજીએ એને મોક્ષનું દાન કર્યું. તો એ કેમ કર્યું? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અતિ પ્રિયાએ તદપી દીયતે ક્વચિદેવ. એ એક્સેપ્ટ છે, નિયમ નથી. એક્સેપ્ટ કોક વાર કોક હોય છે, નિયમ નહીં. નિયમ તો હર વખતે એ નિયમ બની જાય, એમાં ફેરફાર ન થાય, પણ એક્સેપ્ટમાં ફેરફાર થાય. એક અહીંયા મારી પાસે 2 જણા આવ્યા, એમાં એકને મેં આ દીધું અને બીજો આવ્યો એને મેં ના કહી દે કે નહીં દઉં, કારણ કે એને દીધું એ અપવાદ હતો. બાકીનો નિયમ એ કહેવાય કે એમાં ના કોઈને ના કહેવાય, દેવું જ પડે બધાય. તો દિયતે ક્વચિદેવ હોય, એવો પોતાનો અતિ પ્રિય હોય, અનન્ય ભક્ત હોય તો એને જે છે એ ભગવાન શિવ એને મોક્ષનું દાન કરે છે. પણ એ મોક્ષ એટલે પોતાનો જે કૈલાસ લોક છે એમાં મુક્તિ અપાવડાવે. પૂર્ણ પુરુષોત્તમના ગોલોકધામની અંદર, વૈકુંઠાદિકની અંદર નહીં, પોતાનો જે કૈલાસ જે લોક છે એ કૈલાસની અંદર એને મોક્ષની પ્રાપ્તિ કરાવે. એ પણ એક્સેપ્ટ, એક અપવાદ કહેવાય, નિયમ નહીં. નિયમને અપવાદમાં ફેર છે. એટલે એ રીતે ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુને એ વિનિશ્ચય. મોક્ષ જોતો હોય તો વિષ્ણુની ઉપાસના કરો. વિષ્ણુ મોક્ષ આપવા માટે અધિકારી છે અને સમર્થ છે. એટલે વિષ્ણુ ભોળા પણ છે અને એનું ભજન કરવાથી એ મોક્ષનું દાન કરે છે. પણ મોક્ષથી પણ અધિક એવા પૂર્ણ પુરુષોત્તમની જો પ્રાપ્તિ કરવી હોય તો એનો ઉપાય એકમાત્ર નિર્ગુણ ભક્તિ છે. એટલે એવા જે આપણા ઉપાસ્ય એવા કૃષ્ણમાં જે છે એ દૃઢ વિશ્વાસ અને સરળ રાખવું જોઈએ. એ વિશ્વાસ મન, વચન અને કર્મ ત્રણેયથી રાખવું જોઈએ. મહાપ્રભુજીએ વિશ્વાસમાં બતાવ્યું છે કે અવિશ્વાસ જો હોય તો અવિશ્વાસમાં બ્રહ્માસ્ત્ર ચાતક ઉભાવ્યું. બ્રહ્માસ્ત્રનું ઉદાહરણ લેવું જોઈએ. રામાવતારમાં હનુમાનજીનો ઉત્પાત જોઈને
લંકામાં જ્યારે બહુ ઉત્પાત કર્યો ત્યારે રાજાએ કહ્યું કે રાવણે કે એ વાંદરાને પકડી તો આવો, મારે જોવો છે કેવો છે. એને પકડીને કોઈ રીતે પકડાય નહીં, પણ એકવાર એના જે મોવડી હતા એણે કહ્યું કે એને બ્રહ્માસ્ત્રથી બાંધી લ્યો. બ્રહ્માસ્ત્ર એટલે જનોઈનો તાગડો, એને બ્રહ્માસ્ત્ર મંત્ર છે, એ મંત્રથી બ્રહ્માસ્ત્રની આણ આપીને બાંધ્યો. રાવણને ખબર કર્યા, રાવણ જોવા આવ્યો, ઓહો હો હો આ અવળો ઊંચો તો કે એના પૂંછડું વિટાડીને બેઠો જ માટે ઊંચો લાગે. તો કે આવો ઉલ્કાપાત કરવાવાળો વાંદરો એને તમે અહીંયા પકડીને લઈ કેમ આવ્યા? તો કે બ્રહ્માસ્ત્રથી. બ્રહ્માસ્ત્ર શું? તો કે આ સૂતરના તાગડાથી. અરે તમે મૂર્ખાઓ છો, બુદ્ધિ છે કે નહીં તમારે? આવડો રાક્ષસી કદનો અને આવડો મોટો જે છે હનુમાન, એને તમે સૂતરના તાગડે બાંધો, તમારી બુદ્ધિ ક્યાં ગઈ? તમને ને મને બધાને ખાઈ જશે, મારી નાખશે હમણાં. તો કે તો શું કરવું? તો કે હાથીઓ છે આપણા, એની સાંકળો લોઢાની કેવી? તો કે અવળી અવળી જાડી. તો કે એનાથી બાંધો. હુકમ થયો પછી શું વાર? સાંકળો લઈ આવ્યા. હનુમાનજીએ જોયું કે હા, આ સાંકળોથી મને બાંધે છે, એટલે બ્રહ્માસ્ત્રમાં એનો વિશ્વાસ નથી. હવે એનો વિશ્વાસ નથી તો આપણે બતાવી દઈશું કે હવે કેમ થાય છે. બાંધવા દો સાંકળો. બાંધી સાંકળો, એક ભરડો, બીજો ભરડો, ત્રીજો ભરડો, ચોથો ભરડો, ખૂબ ભરડા દઈને બાંધ્યો. બસ આમ કર્યું એટલે કર 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 બધા તૂટી ગયા. એને જ વિશ્વાસ નથી તો મારે હવે વિશ્વાસ બ્રહ્માસ્ત્રમાં રાખવાની જરૂર શું છે? હું એ બતાવી દઉં કે મારામાં કેટલી શક્તિ છે. બ્રહ્માસ્ત્ર ચાતકો ઉભાવ્યો. અને જ્યાં વિશ્વાસ છે, આ તો અવિશ્વાસમાં બ્રહ્માસ્ત્રનું ઉદાહરણ કહ્યું, પણ જ્યાં વિશ્વાસમાં ઉદાહરણ શું કે વિશ્વાસ સફળ થાય એમાં? તો કે ચાતકો, ચાતક પક્ષી. ચાતક પક્ષીનો ઉદાહરણ વિશ્વાસમાં ઉદાહરણ આપવામાં આવે છે. આ વિવેક ધૈર્યાશ્રયની આ ચર્ચા છે આ ગ્રંથમાં, જે હું તમને સાઇટિંગ બતાવું છું. મહાપ્રભુજીએ આ વચનો કહ્યા કે બ્રહ્માસ્ત્ર ચાતકો ઉભાવ્યો. એક તુલસીદાસજીનું, ગોસ્વામી તુલસીદાસજીનું રામાયણનું વચન મને યાદ આવે છે. ચાતક સુતહિ શિખાવ નિત, ચાતક સુતહિ શિખાવ નિત, અન્ય નીર જની લેહુ. ચાતક પક્ષી પોતાના સંતાનો, નાના નાના બચ્ચાઓને બોલાવીને શિખામણ આપે છે કે જો બચ્ચાઓ, હું તમને શિખામણ આપું કે ચાતક સુતહિ શિખાવનિત અન્ય નીરજની લેવું. જ્યારે આ જે છે એ જ્યારે સ્વાતિ નક્ષત્ર આવે, વર્ષા ઋતુ આવે, આખા વર્ષમાં વર્ષા ઋતુ આવે, અને વર્ષા ઋતુમાં જ્યારે સ્વાતિ નક્ષત્ર આવે, અને એ સ્વાતિ નક્ષત્રમાં સૌથી જે પહેલો વરસાદનું ટીપું પડે અને જે વરસાદ થાય એ જ આપણા માટે પાણી છે. એ સિવાય આખું ચોમાસું ભલે પડે કે આખું વરસ ભલે પડ્યા રાખે, એ પાણી નથી. એટલે આપણે પીવાના કામનું નથી. એટલે આપણે તૃષા શાંત કરવી હોય તો સ્વાતિ નક્ષત્રનું જલ જે છે એ જ પેય છે. ચાતક સુતહિ શિખાવ નિત અન્ય નીર જની લેવું, यह हमरे कुल को धर्म एक स्वाति सोने. આ અમારા ચાતક પક્ષીઓનો કુલનો ધર્મ છે કે એક સ્વાતિ નક્ષત્રની જલને જ આપણે માગીએ છીએ, એ જ પીએ છીએ. બીજું જલ નથી, અને એ જલથી આપણે જીવવાનું નથી. જે પવિત્ર ભારત દેશના પક્ષીઓ આટલા બધા જે છે એ નેકી અને ટેકીને માનનારા છે, જેટલી ટેકી અને નેકી એ પક્ષીઓની અંદર છે તો માણસમાં નહીં. અને માણસમાં છે તો શું વૈષ્ણવોમાં કંઈ નહીં? બધા ચરસણી છે શું? એના પ્રિન્સિપલ તો વધારે છે. જે પ્રિન્સિપલના ઉપર જીવનારા 84 અને 252 વૈષ્ણવો જેણે પ્રાણાર્પણ કર્યા છે, ભક્તમાલની અંદરના ભક્તો, મર્યાદા ભક્તો જેણે પ્રાણાર્પણ કર્યા છે, એવો વિશ્વાસ પ્રભુની અંદર વિશ્વાસ રાખીને સોનો વાણંદ ભક્તમાલનું જો આપણે વાંચીએ તો સોનો વાણંદ પરમ ભક્ત હતો, અને રાજાને ત્યાં રોજ હજામત કરવા જવું જ પડે. વર્ષાસન બાંધેલું,
પછી જઈને કુર્નિશ બજાવે, ઈચ્છા હોય તો હજામત કરાવે, ઈચ્છા ના હોય તો ના પાડી દે, બેસીને વયો આવે, વર્ષાસન એને મળી જાય. એક દિવસ રાજાને પોતાના સમયમાં હજામત કરવા માટે જતો હતો, રસ્તામાં સાધુઓ મળી ગયા. રામ 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 કરીને એને પગે લાગ્યો, રામ રામ કર્યા અને કહ્યું કે શું આજ્ઞા છે મારા જેવી સેવા કંઈક બતાવો. તો કે આજ્ઞા તો કંઈ છે નહીં, આ દાઢી વધી ગઈ છે, કરી દે તો સારું. હાલો એ ઘરે તેડી આવ્યો અહીંયા અને હજામત આનંદથી કરી, બધા ખુશી ખુશી થઈ ગયા. આટલી સંખ્યા હતી કે હાંજ પડી ગઈ, આટલી સાધુઓની સંખ્યા હતી કે એની હજામત કરી લીધી તો સાંજ પડી ગઈ. વहाँ રાજાને ત્યાં ભગવાન જે છે પોતે નાઈનું રૂપ લઈને પધાર્યા અને હજામત કરી. હજામત કરીને પછી અંતમાં ભગવાને દર્પણ દેખાડ્યું રાજાને. એ દર્પણ દેખાડ્યું તો રાજાને ખબર પડી કે આ કોણ? આ તો નાઈ નથી, આ સોનો નથી. કહેવાનો મતલબ કે સાંજના જઈએ નવરો થયો ત્યાં આ તો ઉતાવળમાં ગયો, બીતો રાજા ક્યાં છે, શું કરે છે, રાજીમાં છે કે કંઈ નારાજગીમાં છે, કંઈ કામમાં છે કે શું? જો કંઈક રાજીમાં હોય તો જાઉં, નહીં તો આપણો તો ગુનો થઈ ગયો, આપણે હાજર થવું જોઈએ. ટાઈમિંગ સાચવી શક્યા નહીં. હવે શું થશે? આજ મારશે કે જેલમાં મૂકી દે કે ભગાડી દેશે કે શું થશે? રાજા જોઈને બહુ ખુશી થયો અને ઉલટાનો શિરપાવ આપ્યો અને વર્ષાસન બાંધી આપ્યું કે હવે તને આવવાની જરૂર નથી, મારું જે છે એ હું બીજો રાખી દઈશ, તું આનંદથી વર્ષાસન ભોગવ. અને તારા ઉપર ઠાકોરજી એટલા પ્રસન્ન છે કે તારું રૂપ લઈને મારું હજામત કરવા આવ્યા, એનાથી વધારે બીજું શું જોઈએ? મર્યાદા અને આપણા જે પુષ્ટિમાર્ગી જે વૈષ્ણવો છે એના વિશ્વાસના બે ઉદાહરણો આપણે જોયા. અસમર્પિતનો ત્યાગ એટલે જે વસ્તુઓ ઠાકોરજીને સમર્પણ ન કરી હોય એનો જે છે એ આપણા ઉપયોગમાં ન લેવી, એ અસમર્પિતનો ત્યાગ. અસમર્પિતનો ત્યાગ એટલા માટે કે આપણો આચાર અને વિચાર એ પણ એના માટે નષ્ટ થઈ જાય, એટલા માટે અસમર્પિતનો ત્યાગ. ઘણા લોકો કહે છે કે આ તો બધા ઘણા જૂનવાણી વિચારો છે, ઠાકોરજીને સમર્પણ કરીને આપણો વ્યવહાર કરવો એ આ યુગમાં શક્ય નથી, બને એમ નથી. કઈ રીતે કરવું એ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં એ અધિકાર જો તમારો ન હોય, સમર્પણ કરવાનો તમારો અધિકાર ન હોય, સેવા કરવાનો તમારો અધિકાર ન હોય તો સ્મરણ કરો. કથા એટલે સ્મરણ કરો. કંઈક જપનો નિયમ રાખો, પાઠનો નિયમ રાખો, તો પણ ઠાકોરજી તમારી ભક્તિ, નિર્ગુણ ભક્તિનો સ્વીકાર કરે. પણ એટલા માત્રથી આપણે આપણા કર્તવ્યમાંથી પાછી પાની કરીએ તો આગળ વધારવાનું જ નથી. સંપ્રદાયમાં સર્વોચ્ચ ભાવ રાખવો. છઠ્ઠું છે ગાય, બ્રાહ્મણ અને વૈષ્ણવોની યથાશક્તિ સેવા કરવી. સેવા જેની થતી હોય એની થાય. વૈષ્ણવોની સેવા કેમ થાય? વૈષ્ણવોની સેવાનો અર્થ છે કે પાણી પાવું, અન્નદાન કરવું એટલે પ્રસાદ લેવડાવવા, માન આપવું, એના હિતનું જે છે એ કામ કરી આપવું, એની આજ્ઞાનું પાલન કરવું, આ એની સેવા જ થઈ ને. સેવા કે કંકુ અક્ષત લઈને કર્યા કરીએ એ જ સેવા થાય, એ જ કંઈ સેવા ન કહેવાય. જે વખતે જે ઘડીએ જેને જે હિતનું હોય, આવશ્યક હોય એ વસ્તુ સિદ્ધ કરી દેવી એ પણ સેવાના જ અર્થમાં છે. એ અર્થમાં સેવા કરવી. અને દાસ્યપૂર્વક દીનતા અને અભિમાન એનો ત્યાગ કરવો. આ જે છે એ આપણું મુખ્ય વસ્તુ છે. ઘડિયાળમાં 6:30 થઈ ગયા છે. આપણું પુરાણ તો બંધ થાય એમ નથી. એટલે આ જે મેં નિયમો બતાવ્યા છે, આટલા નિયમો, જો કે નિયમો તો ઘણા છે, પણ જેટલા નિયમો તમે પ્રારંભિક દશામાં છો, તમારી દશાનો હું ધ્યાન રાખીને તમને આ વસ્તુ કહું છું કે આટલો પણ નિયમ જો આપણે રાખીએ તો ઠાકોરજી અવશ્યમેવ આપણા ઉપર કૃપા કરે અને આપણે વધારે આપણું કર્તવ્ય પાલન કરવાને માટે શક્તિશાળી બનીએ. આજે 5 દિવસ સુધી શિબિર ચાલી. પ્રથમના દિવસે ઓછા સમય હોવા છતાં, ચોમાસાનો સમય હોવા છતાં
તમે જે સામૈયું કર્યું, સન્માન કર્યું, મારું સન્માન નથી, મહાપ્રભુજીનું સન્માન છે. હું તો કંઈ નથી, હું તો એક સામાન્ય વ્યક્તિ છું. મહાપ્રભુજી પોતાનો વંશનું મહત્વ મહાપ્રભુજીએ આપ્યું છે, મારામાં કંઈ છે નહીં. અને મારામાં કંઈક હોય તો જે કંઈ પણ તમને દેખાતું હોય શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી અને મારા વડીલો એની કૃપાથી પ્રાપ્ત છે. અન્યથા મારામાં કોઈ બીજું સામર્થ્ય નથી. અને એ મહાપ્રભુજીનું જ સન્માન છે, ગુસાઈજીનું જ સન્માન છે. અને એ બતાવીને તમારી ભાવના અને તમારો ઉત્સાહ તમે પ્રદર્શિત કર્યો, એનાથી મને ઘણો સંતોષ થયો, પ્રસન્નતા થઈ. અને એ પછી અહીંયા 5 દિવસ સુધી આટલી મોટી સંખ્યામાં આટલા કલાકો સુધી હાજરી આપવી, એક ચિત્તથી, શાંત ચિત્તથી પ્રસંગો સાંભળવા અને ઉત્સાહપૂર્વક આખો દિવસ પણ અમારી પાસે હાજરી આપવી, આ ખરેખર વૈષ્ણવતાનું પ્રતીક છે, આપણા આગ્રહ અને ઉત્સાહનું, ભાવનાનું પ્રતીક છે. અને એ સૌ બદલ મારા અંતઃકરણપૂર્વક તમો સૌને આશીર્વાદ આપું છું. અને જે દ્વારા તમારા હૃદયમાં જે વૈષ્ણવતાના બીજ છે એ વધારે મજબૂત બને અને પુષ્પિત અને ફલિત બનવા સુધી શક્તિવાન બને. અને તમારા ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી મદન મોહનજી, યુગલ સ્વરૂપ મહાપ્રભુજી, ગુસાઈજી 84 અને 252ના આશીર્વાદ ઉતરે, એની કૃપા પ્રાપ્ત થાય અને જીવન વૈષ્ણવી જીવન પ્રાપ્ત કરો એવા આશીર્વાદ સાથે મારું વક્તવ્ય પૂર્ણ કરું. જે કંઈ 5 દિવસના વક્તવ્યમાં જે કંઈ પણ વાતો સારી લાગી હોય એ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપા છે. એના દ્વારા તમને સારું વસ્તુ મળી છે. અને જે કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કોઈ ખામી રહી ગઈ હોય તો એ મારી છે એમ તમારે સમજવાનું. એટલું કહીને વક્તવ્ય પૂર્ણ કરું. जंगल बधू में रयु में मंद शीतल पवन थी जलपण सुगंधित थई रयु पूजे सुरासुर स्नेहती वै सेवता दैवी जीवो वंदन करूं श्री यमुनाजीने श्री कृष्ण आश्रय आपजो माँ सूर्य मंडल छोड़ीने बहु वेगथी આવી રહ્યા ત્યાં કાલિંદીના શિખર ઉપર શોભા અતિ સુંદર દિશે. એ વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝૂલા ઉપર જાણે બિરાજા આપ હો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શુક મોર સારસ હંસ આદિ પક્ષીથી સેવાયના ગોપી જનાએ સેવા ભુવન સજન પાવન રાખતા. તરંગ રૂપ શ્રી હસ્ત મારે તીરૂપી મોતી તણા કંકણ સરસ શોભી રહ્યા. શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે નિતંબર પશી પટકણું અદ્ભુત
दर्शन थाय जो वंदन करूं श्री यमुनाजिन श्री कृष्ण आश्रय आपजो अनंत गुण की शोभता स्तुति देव ब्रह्मा शिव करे घनश्याम जेवू मेघ सम छे स्वरूप सुंदर आपनु विशुद्ध मथुरा आपना सानिध्यमा शोभी रह्यु सहु गोप गोपी वृंद ने इच्छित फल आपी रह्यु मम कोड सौ पूरा करो जम ध्रुव पराशर ना कर्या वंदन करूं श्री यमुनाजिन श्री कृष्ण आश्रय आपजो श्री कृष्ण ना चरणों थकी श्री जाह्नवी उत्पन्न थया सत्संग पाम्या आपनोने सिद्धिदायक थई गया एवो महात्म्य छे आपनु सरखामणी कोई शू करे समकक्षमा आवी शके सागर सुताए कज करे एवा प्रभुने प्रिय मारा हृदय आवी वसो वंदन करूं श्री यमुनाजिन श्री कृष्ण आश्रय आपजो अद्भुत चरित्र छे आपनु वंदन करूं हूँ प्रेमती यम यातना आवे नहीं माँ आपना पय पानथी कदी दुष्ट होइए तोय पण संतान छिए अमे आपना स्पर्शे न अमने कोई भय छाया सदा छे आपनु गोपी जनों ने प्रिय बन्या एवी कृपा बस राखजो वंदन करूं श्री यमुनाजिन श्री कृष्ण आश्रय आपजो श्री कृष्ण ने प्रिय आप छो मम देह सुंदर राखजो भगवत लीला थाय प्रीति स्नेह एवो आपजो जम आपना संसर्ग थी गंगा जी पुष्टि मावया मम देह मन श्री कृष्ण ने प्रिय थाय एवा राखजो निरहाति माहे मात मारा हृदय मां विराजजो वंदन करूं श्री यमुनाजिन श्री कृष्ण आश्रय आपजो हूँ आपनी स्तुति शू करूं महात्म्य अपरंपार छे श्री लक्ष्मी विष्णु सेववाथी मोक्षनो अधिकार छे पण आपनी सेवा थकी अद्भुत जल क्रीड़ा तण जलना अणुनी प्राप्ति थाय गोपी जनोना स्नेहथी ए स्नेहनु सुख दिव्य छे मन मारू एमा स्थापजो वंदन करूं श्री यमुनाजिन श्री कृष्ण आश्रय आपजो कोई स्नेहती करशे सदा आपाथ यमुनाष्टक तणो निश्चय प्रभुने प्रिय थशे ने नाश थाशे पापनो सिद्धि सकल मयशे अने श्री कृष्ण मां वदशे प्रीति आनंद सागर उमटशे ने स्वभाव पण जाशे जीती जगदीश ने वाला हमारा वल्लभादिश उच्चर वंदन करूं श्री यमुनाजिन श्री कृष्ण आश्रय आपजो श्री कृष्ण कहे सांभळ अर्जुन भक्ति विषे तमे राखो मन भक्ति पति अलगो नव खसु हृदय कमल मावातो वसु मारी देह मारा भक्तों ने सहित मा भिन्न भेद तमे जानो नहीं मने भक्त वाला छे घणो हूँ कारज करो सेवक तणो भक्त तणो हूँ रक्षण करो हस्त छाया मस्तक सिर धरू भक्ति ऊपर छे मारू मन हेनु चरावा इच्छुवन हरो मित्र मुकु नहीं घड़ी मन सेवक नी चिंता घणी हाय खर्चे मुझ निमित्त करे अक्षय भंडार तेने आप भरी पाषाण माथी प्रगट ज थई भक्त मांगे ते आप सही सुख दुख नो बांधो संबंध अक्षर लख
पलक महु पैदा करूं जल स्थल पृथ्वी ने आकाश सर्वभूतल मारो वास जप तप तीरथ मारो करे एक नीर सागर मा भरे एवं जानी जे मुझने भजे मोह माया अहंकार तजे सर्वलोक ने सरखा जान कीड़ी कुंजर एक समान रात दिवस हरि ना गुण